પહેલા તો તમે આ ડેમો વિડીયો જુઓ. આ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે VPN કનેક્ટ કરીને CapCutની અંદર આવી જવાનો છે. પછી આ પ્રકારનો તમારે ફોટો લઈને એને આપણે કટ કરીશું. એને 9.6 માં સિલેક્ટ કરીને એને આપણે ફૂલ ઝૂમ કરી દઈશું. એને આખા વિડીયોની છેલ્લી લેયર સુધી લઈ જશું. ગીત થોડુંક વધારે લાંબુ છે તો આપણે એને ગીતને પણ થોડુંક ઓછું કરીશું. તો આપણે ગીત એડિટ કરવાનું છે. એના માટે ધજાના આઇકન પર ક્લિક કરીને આપણે ગીતને પહેલા સાંભળી લેવાનું છે. પછી આ પ્લસનો આઇકન દેખાય એનાથી એને એડિટ કરવાનું છે. જ્યાં જે ગીત સરખું લાગે તે જગ્યાએ ગોળ ટેમખું લગાડી દેવાનું છે. તો ગીત એડિટ કરતો હું. તો અહીં આપણું ગીત રેડી થઈ ગયું છે. તો આપણે ગીતની પ્રકારે આપણે ફોટામાં કટ લગાવવાના છે. તો હું વિડીયો ફાસ્ટ કરી દઉં છે, મતલબ તમને કોઈ પરેશાની ન થાય. ફોટામાં પણ કટ લાગી ગયા છે તો આપણે ઇફેક્ટ લગાડીશું. આમાંથી તમે કોઈ પણ ઇફેક્ટ્સ લગાડી શકો છો તમારા વિડીયોની માધ્યમમાંથી. તો હું તો પહેલાં આ વિડીયોની ઇફેક્ટ ગોતીને આ ઇફેક્ટ લગાડી લઉં છું. તો હું આપણે જે ઇફેક્ટ આવે ગીતની પ્રમાણે એ ઇફેક્ટ લગાડીશું. અને તમારે ઇફેક્ટ ચેન્જ પણ કરતો રહેવાનું છે. જો તમારે CapCut જોતું હોય તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો.
આપણે એક બોર્ડ ઇફેક્ટ સિલેક્ટ કરીશું. આ બોર્ડ ઇફેક્ટ થી આપણે વિડીયોની માધ્યમમાં સારું દેખાય છે. તો આપણે જેને એટલી રાખવી છે એટલી આપણે વિડીયોની અંદર રાખી દેવી. હવે આપણે એમાં એક ટેક્સ્ટ એડ કરીશું. તેના ઉપર આપણે પેન્સિલ વાળા આઇકન ઉપર ક્લિક કરીને અંદર આવી જવાનું છે. આમાંથી તમારે કોઈ પણ ઇમેજીસ સિલેક્ટ કરી લેવાના છે. તમારા વિડીયોની માધ્યમમાંથી તમે ઇમોજી સિલેક્ટ કરી લેજો. અહીંયાથી તમે કોઈ પણ એક ઇફેક્ટ સિલેક્ટ કરી લેજો. તમારા વિડીયોની અંદર સારું બતાશે. અહીંયાથી તમારે ટેક્સ્ટને નાનો કરીને વિડીયોની ઉપર લગાડી દેવાનો છે. ટેક્સ્ટની લેયરને આપણે ફૂલ વિડીયોની અંદર લગાડી દઈશું. તો વિડીયો અહીં આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે એને ફૂલ ક્વોલિટીમાં ડાઉનલોડ કરીશું.